વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મહાઅષ્ટમીના પાવન અવસરે મંદિરમાં ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો. સવારે 9 વાગે શરૂ થયેલો હવન સાંજે પૂર્ણાહુતિ સાથે સંપન્ન થશે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક સાધના અને અનુષ્ઠાન માટે વિશેષ મહત્વ ધરાવે છે. 9 દિવસ દરમિયાન મંદિર પરિસરમાં માતાજીની આરાધના સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે અને હવનમાં જોડાઈ આશીર્વાદ મેળવી રહ્યા છે. કારેલીબાગ સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિરના પૂજારી રવિરાજ જયરામભાઈ પૂજારી ચૈત્ર નવરાત્રી વિશે જણાવું છું કે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મહાઅષ્ટમીનો આપણે હવન રાખવામાં આવ્યો છે. અને ચૈત્ર મહિનાનું મહત્વ એવું છે કે આસો મહિના ગરબે ઘૂમવાના છે, ત્યારે ચૈત્ર મહિના જપ તપ અનુષ્ઠાન યજ્ઞ વગેરે કરવાના છે. અને સવારે આપણું મંદિર 6 વાગે ખુલી ગયું છે અને રાત્રિના 10 કલાકે મંદિર બંધ થશે. આઠમની વિશેષતા એ છે કે માને એક આખું શ્રીફળ સુંદર રમતું મૂકે અને દરેકની મનોકામના બોલે તો માં બાળા બોલતા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.